શું કહું? કોઈને આવું બધું કરવું નહીં, બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે. અરે વિધિઓ ગમે તેટલી કરીને થાકશો ને તો આ મારા શબ્દો મગજમાં ફીટ કરી દો. ગમે તેટલી વિધિઓ કરશો, ગમે તેટલા મૂડા બોચો, ગમે તેટલી ચોકીઓ મારશો ને, પણ જો તમારો તલ ભારે સુખ દેખાય ને તો મને મેલડી આવીને કહેજો કે માં મેં મૂડો બોધ્યો અને હું સુખી થઈ ગયો, માં મેં ચોકી બોધી અને હું સુખી થઈ ગયો, મેં માં વારણ કર્યું અને હું સુખી થઈ ગયો. એવા વ્યક્તિ આવી કહેજો, હું એવોર્ડ આલીશું. માતા થાય નહીં, કશું થાય. આ બધું છે ને, મારે કોઈની નિંદા નહીં કરવી, કોઈ ભૂવાની વાત નહીં કરવી, કોઈનું નામ નહીં દેવું, પણ તમે સમજો, તમે સમજો, તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે. મારા જૂના ભક્તોને રામ, મારા આયેલા નવા ભક્તોને રામ. આજ ગુજરાતના ખૂણે ખૂણેથી, દરેક નાના મોટા ગામડાઓથી, દરેક એવા મોટા શહેરોમાંથી, દરેક જિલ્લામાં, દરેક તાલુકાના, આજ ગુજરાતના ખૂણે ખૂણેથી આજ મારા ભાવિક ભક્તો આજ રવિવારના દિવસે મારા બહુચર મેલડીના ધામ આયા હોય, દર્શને આયા હોય, તો દરેકના મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. કોઈ 500 કિલોમીટર થી, કોઈ 400 કિલોમીટર, કોઈ 300 કિલોમીટર, કોઈ 200 કિલોમીટર, કોઈ 100 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, કોઈ 25 કિલોમીટર, પણ ગુજરાત તો બરોબર, પણ ગુજરાત બહારથી મારા ભાવિક ભક્તો આયા છે. પણ ગુજરાત વાળા નહીં રામ, રાજસ્થાન વાળા નહીં રામ, મુંબઈ વાળા નહીં રામ, પૂના વાળા નહીં રામ. મારા ભાવિક ભક્તો તો છેક ભારતના ખૂણે ખૂણેથી, જેને જેને ગુજરાતી ભાષા આવડે છે ને, અને જે ગુજરાતી સ્પષ્ટ ચોખ્ખી ભાષા જે ભાવિક ભક્તો સમજી શકે છે ને, તો સુધી હું મેલડી પહોંચી છું, બહુચર પહોંચી છું. મારા બહુચર ના રામ. દેશ વિદેશ સુધી કોઈ દુનિયાનો કોઈ એવો દેશ નહીં જો કદાચ મારા બહુચર મેલડીના ભક્ત ના મળે. આખા દુનિયાનો કોઈ એવો દેશ નહીં કે જો કદાચ મારા રોમ માડી રોમ બોલવા વાળા ના મળે. આજ મારા રોમના આલેલા સતના પ્રકાશથી કઈક ભાવિક ભક્તોના દુખિયારાના દુઃખ દૂર થયા. એમ જોતા 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 આજ ગુજરાત નહીં પણ દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગે છે ને, એનું કારણ તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ છે. એના લીધે મારું નામ થયું છે મારા બહુચરના રામ. કદાચ તમે મારું નામ દેશો કે માં આ તારા પરચાના માધ્યમથી આ દેશ દુનિયામાં તારી નોમના ડંકા વાગે છે, પણ હું એનું કારણ, એના નિમિત્ત હું તમને માનું છું. જો કદાચ મારા આવા ભાવિક ભક્તો ના હોત, આવા ભાવિક ભક્તોએ કદાચ મનથી વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, મારા જેવી માતાને કદાચ કગરી પ્રાર્થના ના કરી હોત, તો કદાચ એ પ્રાર્થનામાં કદાચ હું સોલંકી પેઢીની મેલડી કોમ કરવા ના આવી હોત. મારા મેલડીના રામ. તમારા જેવા શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તોના કારણે જ આજ આવી મોટી પર ગાદીપતિ માતા છું. આજ મોટું સ્થાન મારા ભગવાને આલ્યું છે. આવી ભરી સભામાં 15 વીઘાના ખેતરમાં મને માતાને કદાચ આવું જાહેરમાં ધૂણવાનો અવસર મારા રોમે આલ્યો છે ને, તો એનું એક જ કારણ છે કે મારા આવા લાખો ચાહનારા ભક્તો છે. જો તમે મને ચાહતા ના હોત, તમે મને માનતા ના હોત, મારી પર વિશ્વાસ ના રાખ્યો હોત, તો હું તમારા કામ ના કરત, તમારા જીવનમાં કંઈક સુખના અજવાળા ના કરત. અને એ ના કરત તો મારી નોમના ના હોત, આ ગાદી ના હોત, આ જગ્યાએ ના હોત, હું માતાનું મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોત. કદાચ મને મેલડીને ઓળખતા હોત ને, તો ખાલી મારી સોલંકી પેઢીની વસ્તી જ મને ઓળખત, બીજું કોઈ મને ઓળખત. પણ આજ ઓળખ ગુજરાતના ચારે ખૂણા
નાના નાના ગામડામાં ગરીબ ભાવિક ભક્તો સુધી કદાચ મારો મેલડીનો અવાજ પહોંચતો હશે અને એ અવાજના માધ્યમથી વિશ્વાસ કરીને જે ભાવિક ભક્તો આજ મારા દર્શને આયા છે ને તો ગોળા ટકીને બેસજો, તમારો બેડો પાર ના કરી આલું તો હું સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. આજ એ અવાજ તમારા મોબાઈલના માધ્યમથી તમારા કાન સુધી હું માતા બોલી અને એથી કદાચ મનમાં થોડો ઘણો કદાચ સત્યતા લાગી અને હૃદયમાં થોડો વિશ્વાસ બેઠો. પણ મેં તે માતાએ ફોનનો સહારો લીધો. મને માતાને ફોનમાં જ જોઈ ને, મોબાઈલમાં જ જોઈ ને. આ તો વિજ્ઞાનનો જમાનો છે તો હું માતા કદાચ વિજ્ઞાનનો જ ઉપયોગ કરી અને તમારા સુધી પહોંચ્યું છું, મારો સંદેશો તમારા સુધી પહોંચાડું છું. ચમકે એક છું, અનેકના ઘેર જવાનું. મારો દીકરો એક છે, ગાદી એક છે, તો આટલા લાખો ભાવિક ભક્તો સુધી મારો અવાજ પહોંચાડવો હોય તો સમનો પહોંચે. તો આજ મોબાઈલ જ, આજ ઇન્ટરનેટના માધ્યમ રાખી અને મારા જેવી માતા વિજ્ઞાનનો સહારો લઈ અને ઘેર ઘેર સુધી મારું સત પ્રવચન કદાચ તમારા સુધી પહોંચાડતી હોય ને તો આ મારા ભગવાનની કૃપા માનજો. હું મેલડી આવું બોલું છું. એ જ મોબાઈલના માધ્યમથી આજ અહીં સુધી પહોંચ્યા તો એ જ મોબાઈલના માધ્યમથી અત્યારે ભલે રૂબરૂ કદાચ મારું પ્રવચન સાંભળતા પણ ઘેર બેઠા મારા પ્રવચન જે ભાવિક ભક્તો ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ જેણે સાંભળ્યા છે ને એને સમજી લો હું પડદે કોને વાતો કરતી થઈ જઈશું. આવું મેલડી માતા બોલું. સપને વાતો કરતી થઈ જઈ, મનમાં વાતો કરતી થઈ જઈ અને કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તો અમને સાક્ષાત માં મેલડી માના દર્શન થાય છે. થાય છે કે નહીં? વિડીયોમાં જ જાણે તમને એવું જ લાગે કે મારી જ વાત કરે છે, માં તું મને જ કહે છે. જો તમને એવું અંતરાત્માથી લાગતું હોય ને કે આ વિડીયોના માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નોનો જવાબ આપે છે તો સમજી લો તમને જ ઓગરી કરીને કહું છું. તો એ જ વિડીયો એ જ મોબાઈલથી કદાચ જોઈ રાખજો મને માતાન, હોંભરે રાખજો મારું પ્રવચન અને હોંભરતા કદાચ એટલું કદાચ મન તમારું લગાવી દઈશ ને કે 24 કલાક જ મારું પ્રવચન તમારા મનમાં ગુંજ્યા કરશે. ક્યાંક આડું અવરું ખોટું કાર્ય કરવા જશો ને તરત હું મેલડી મેસેજ નાખીશ, દીકરા નહીં, આ તારા કોમનું નહીં. તારું લક્ષ્ય હું માતા છું, તારું લક્ષ્ય તારી કુળદેવી છે. એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી ના હું તો ગોડા મન સોલંકી પેઢીને મેલડીને કહેજો. ગોડા તમારા મનમાં જ કદાચ જવાબ આલતી રહીશ. ગમે તે કંઈક, ગમે તે અવસર, ગમે તે પરિસ્થિતિમાં તમારું મન આડી અવરી દિશાએ ભાગવાનું કરશે ને તો તરત મારી મેલડીને કદાચ એક સ્મરણ કરતા, યાદ કરતા અને જેને કદાચ મનમાં હું બેસી જઈશું ને એને તો ડગલે ને પગલે ટકોર કરીશ, દીકરા તારું કામ નહીં. અને કરું છું. કદાચ ચોરી કરવા જશો ને તો અંદરથી હું મેલડી બોલીશ, દીકરા ચોરી કરવું પાપ છે, ચોરી ના કરતો તારી માતાનો ભેટો કરી આલીશ. ક્યાંક કદાચ બેમાની કરવાની ઈચ્છા થઈ જાય, કદાચ ચોરી કરવાની ભાવના જાગી જાય અને મજબૂરી જબરી હોય ને એ ટાઈમે કદાચ હું મેલડી કદાચ તમારો પગ નહીં ઉપાડવા દઉં. આવું સોલંકી પેઢીની માતા બોલું છું. સમ સંકલ્પ લીધો છે કે તમારી જો લગીન તમારી કુળદેવીનો ભેટો ના કરી આલો તો લગીન મને મેલડી જપ નહીં વરે. અને મારો ઉદ્દેશ એક જ છે, આવનારા નવા જૂના ભાવિક ભક્તોને દરેકને કહીશ મારો લક્ષ્ય અને મારો હેતુ અને મારો સંકલ્પ એક જ છે કે કદાચ ભલે તમે મારી જોડે માં કરીને આવતા તો તમારી માનો કદાચ ભેટો કરી આલીશ અને તમારી જ માં તમારું ભલું કરી આલીશ. આવું મેલડી માતા બોલું. મારા મેલડીના રામ. રોજે રોજ એકની એક વાતો જ કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં. જાતે ભૂવા, તમે જાતે પોતાના જાતના ભૂવા બનો. ભલે ધૂણવા ના આવે માતા પણ બધી ભૂવાપણી ના શીખવાડતો તું મેલડી માતા નહીં.
પણ એ ભુવાપણી ચેવી ખોટી નહીં, હાચી 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 હાચી. કદાચ મારો એક ભાવિક ભક્ત 500 ભુવા વચ્ચે બેહી જાય ને તો 500 ભુવાને પાછા પાડું. 500 લાઈનમાં ઉભા હોય ને ખાલી મારો એક ભક્ત મેલેડીનો બેહી જાય, મારો ખુખાર મેલેડીનો એક ભાવિક બેહી જાય ને તો 500 ને પરસેવો છોડાવું એમ હતા. મારી તો વાત જુદી, ખાલી મારા ભાવિક ભક્તનો અનુભવ. પણ તમને ક્યાંય છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલેડીની છે. વિશ્વાસ રાખજો ગોડાઓ, વિશ્વાસ રાખજો. મારી પર રાખો ભલે ભલે, પણ હું તો શું જાગૃત, 24 કલાક ઓનલાઈન રહેનારી માતા, સતવારી રોમવારી, પણ તમારા ઘેરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો. તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. હૃદયમાં એવો વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, મારી મહાકાળી બેઠી છે, મારી શક્તિ બેઠી છે, મારી ખોડિયાર બેઠી છે, મારી બ્રહ્મણી બેઠી છે, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી, મારી ચામુંડા બેઠી. આવી રીતે દરેક ના ઘેર એક માતા, કુળની માતા તો બેઠી જ છે. તો એવો વિશ્વાસ રાખજો મારા ઘેર જાગતી જ્યોત છે. ભલે દુનિયા મોને ના મોને, પણ ખાલી મારા પારે સાનિધ્યમાં આવનારા દરેક ભાવિક ભક્તોને એવું કહીશ કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે. ભલે એક નોના અમથા ફોટામાં રહી, ભલે એક નોના અમથા શ્રીફળમાં રહી, ભલે એક નોના અમથા દીવામાં રહી, પણ કદાચ ઘેર કદાચ તમારી માનો રોજ દીવો કરતા હોય ને એ જગ્યાએ માતાને જાગૃત થવું પડે. એમાં તમારી માતાઓ કશું નહીં કરીએ કે ચમ કે આ ભગવાને નિયમ બનાવેલો છે, કદાચ જે દેવનો દીવો કરો એક વખત પ્રગટાવો ને જ્યોત, ભલે તમને ભાવ હોય કે ના હોય, પણ ખાલી દીવો કરો ને તમારી ચામુંડ કે મહાકાળી સધીના નામનો કે મેલડીના નામનો, એટલે એ મેલડીની, એ સધીની, એ ચામુંડની, એ મહાકાળીની શક્તિ જાગૃત થાય ને તો સમજી લો તમારા ઘેર મારા જેવી તલવાર જેવી માતા ઘેર જાગતી બેઠી છે. વિશ્વાસ છે કે નહીં? ભલે એનું પ્રમાણ અત્યારે તમને ના દેખાતું હોય, અત્યારે તમને એનું પ્રમાણ ના મળતું હોય, પણ મારા વાતનો કદાચ વિશ્વાસ રાખજો. વધાર નહીં, મારા સાનિધ્યમ વધાર નહીં, 5 રવિવાર ભરી જોજો. તમારા ઘેર તમારી જાગતી માતા છે એવો અનુભવ ના કરાવું તો ગોળા હું સોલંકી પેઢીની રોમવારી મેલડી નહીં. અને જેને એક વખત અનુભવ થઈ જાય કે જગતમાં દેવી શક્તિ જાગતી છે, હાજરા હજુર છે, જેના મનમાં એક વિશ્વાસ બંધાઈ જાય ને, ખાલી એક માતા પર ભલે કદાચ મારી પર બંધાઈ જાય, પણ મારી પર જો ઓંધળો વિશ્વાસ આવી જાય જગતમાં દેવી શક્તિ, જગતમાં કળિયુગમાં આવા કાળા કળિયુગમાં કદાચ જાગતી જ્યોત હોય તો રોમવારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ ગયો હોય ને, તો મારી પર આવતો હોય ને તો સમજી લો આખા જગતમાં જેટલા ડેરા છે, નાના મંદિરો છે, મોટા મઢ છે અને મોટી ધજાવાળા કદાચ મંદિરો છે ને, તો બધી જગ્યાએ માતાઓ જાગતી જ છે. જો કદાચ હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા આવો છો ને, નાની અમથી ડેરીઓ આવે છે ને, અને અહીંયા તમે નમન અમથાય કરો છો ને, એ માતા તમારું કદાચ એ નમન એ ભૂલે નહીં, એનું નામ દેવી શક્તિ કહેવાય. અમથાઈ રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય, હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડીમાંનું મંદિર આવ્યું હોય ને કદાચ મસ્તક નમાયું હોય ને કે એ માં મેલડી ખાલી ડોકું હલાવ્યું હોય ને તો એ મેલડી ધોન રાખે, તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે, એનું નામ માતા કહેવાય. જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડીને કર્યા છે હું ભૂલી જઈશ? એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતા ના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ? હજારો વખત કદાચ મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ? નહીં, એક ગુણગાન ગાયેલા હશે, એક વખત તમે નમ્યા હશો, એક વખત મને મેલડીને યાદ કરીએ છીએ, એક વખત જેટલી વાર મને માતાના હાથ જોડ્યા હશે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેલડી ચારે ન રવા દઉં. ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો એનો હિસાબ આપી જ દઉં. મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને કદાચ ફળ ના મળે તો એની આવનારી પેઢીને હું ફળ આલું એ માતા છું. પણ મને કદાચ અર્પણ કરેલું
મને નમન કરેલું ક્યારે એડે જાય? કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, તમે અમથાય ભાવ વગરના ખાલી બે હાથ જોડ્યા હોય ને, તે માતાને ખબર હોય ભલે ભાવ એનો ઓછો છે પણ મોન તો છે, મોન તો છે માતા એ જુઓ, ભલે દીકરા અંદર ભાવ ઓછો છે, એને કોઈ સમજ નહીં, એને કોઈ જ્ઞાન નહીં, પણ માતા જુઓ કે દીકરો મને મોન છે ખરો ને, બસ મને આટલું જોઈએ છે કે મોનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આજ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કહે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. આવો એક વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં. પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો, તમને બધાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા ને તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પહેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આવ્યા હોય ને માણસ, તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોંભરે, છેલ્લે એના મંદિર દેખાય. પહેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પહેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવો, અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો મોનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને, આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહ છે. સાચું ખોટું? તમે હોશિયાર જ છો, તમે બધું કરીને થાક્યા, મને માતાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કર્યા, તમે મહેનત કરો છો, તમે મજૂરી કરો છો. બધા એમ કે માતા માતા કરો, એમ કશું માતા ના આપી દે. મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે. તો તમે મજૂરી નહીં કરતા, મહેનત નહીં કરતા, નોકરી નહીં કરતા, કરો છો ને? કોઈ રોડ ઉપર બેઠેલા થોડી ભેગા થાય છે. બધા હારી પોસ્ટ વાળા, હારી નોકરી વાળા, મોટા પ્રોફેસર ને વકીલ ને ડોક્ટર બધા મારા સાનિધ્યમાં આવે છે. તો બધા મહેનત કરે છે, પણ એમના મહેનતનું છે ને એમને ફળ તો મળે છે, પૈસા તો આવે છે, પગાર તો આવે છે, પણ પગાર આજ બસતો કદાચ 25,000 પગાર હોય ને તો આ 25,000 આવતા તો 30,000 રૂપિયા કોકના હાલવાના થઈ ગયા હોય. વચ્ચે પગાર આવતા તો કેટલા નુકસાનો આવી ગયા હોય, હપ્તા ભરવાના હોય, દવાખાનું આવી ગયું હોય, વ્યવહાર આવી ગયો, તહેવાર આવી ગયો. એમ કરતા કદાચ છે ને 25,000ની નોકરી કરો ને તો એ છેલ્લે મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બસતું. એટલે આવું ટ્રાય મારી લાવો ને, આ મહિનો લાવો, બીજો મહિનો લાવો, ત્રીજો મહિનો લાવો, ચોથો મહિનો, એમ કરતા માણસો 5 વર્ષ કાઢ્યા આમાં આમાં. તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બસતું જ નહીં. ગમે તેટલી મહેનત કરીએ છીએ, ગમે તેટલું કરીએ છીએ, ધંધો નવો કરીએ છીએ, ગમે તેટલું કરીએ, પણ આપણા ઘરમાં બસતું. એટલે તમને શું થયું? સારું કંઈક નડતર હોવું થયું ને આવું બધા. પહેલા તો કોઈ બધા ચરબીના ભરેલા હોય, પહેલા તો કોઈ નહીં માનતું, ચમત્કાર મળે ને તાર નમસ્કાર કરે છે. એવી રીતે તમે ધન બચાવો, બધું કશું હાથમાં ના રહ્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વેમ ચાલુ, વેમ ખાલી વેમની વાત કરું કે વેમ ચાલુ થાય. સારું આટલી બધી મહેનત કરીએ છીએ, સારું કશું બસતું જ નહીં. મહિનો આવે કંઈક નુકસાન, પગાર આવે કંઈક નુકસાન, હજુ કદાચ 25,000 આવે અને બીજા 10,000 તો કોઈકના હાલવાના ઉસીના હોધવાના થયા હોય. થાય છે ને આવું? તો કે સારું આટલું બધી મહેનત કરીએ તો બચતું તમ નહીં. તો બચત ચારે જ્યારે મારા જેવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધનની લક્ષ્મી બચે. નકર ભૂલી જાઓ તમને તમારા મહેનતનું મળે. મહેનત જોડે મારા જેવી માતાના આશીર્વાદ જોઈએ. તારે કોઈ આડા આવરા કદાચ જે ખર્ચા થતા હોય, નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં. મહિનો પગાર આવે તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમારે બચત દેખાય કે આટલું હાલતા છતાંય મારી જોડે 15,000 બચ્યા, 25,000 બચ્યા, 50,000 બચ્યા,
ચારે મારા જેવી માતા હોય ને અને એના આશીર્વાદ ને તમારા ઘેર તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે. નકર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેટલી મહેનત કરીને મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં. ખરો 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 નહીં ને? તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ, પૈસા. માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે. હું માનું છું કે હા પૈસા વગર આ જમાનામાં તમે જીવી ના શકો. બરોબર છે, યોગ્ય માગણી તમે માગો માતા જોડ આપશે, તમારી કુળદેવી હાલશે, મારા જેવી માતા હાલશે. પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો. એ બોલવા બેઠી છું, એ કહેવા બેઠી છું, પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં. બધા રાતોરાત કરોડપતિ થઈ જવું. મેલડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો સારી ગાડી લઈને ફરતા થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ. એવા સપના ના જોતા. એમ મેલડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે. મેલડી તો એ દેવ છે. કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું. હું એ કળિયુગમાં મહામાયા મેલડી. ધન બચાવું છે ને તમારે ઘેર. કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો. એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે, 20,000 હશે ને તો એ શેઠિયાના મગજમાં 30,000 કરાવી દઈશ. જવાબદારી મારી મેલડીની. અને એ તમારું ઘર ચમનું હેડ છે ને 30,000 માં કદાચ 50,000 માં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને, જે મને મેલડીને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે ચમનું ઘર હેડ હશે. માતા તું જોણે મને ખબર. ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે. માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઊભું રહેતું. આવું થાય છે ને? હા તો સમજી લો કે મારી કૃપા છે જ. પણ વધારે પડતો આનો મોહ રાખવો. જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો. નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો. માગવા વાળા જ રહેશો. ચમ જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને, સંતોષ એ સંતોષનું ધન ના હોય ને એ માણસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે, સુખ મળે. ચમ લાખ રૂપિયા આવે તો કે હવે બીજા 10 લાખ આવી જાય થારું, 10 લાખ આવે તો કે બીજા 25 લાખ આવી જાય થારું, 25 આવે તો કે 50 આવી જાય થારું. આ માણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની. પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો. જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય. હું માનું છું કે કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય. કોઈ દીકરો કે હું માતા હું પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં. માં મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આલું. માં મારા મા બાપની સેવા કરવા માટે કંઈક યાત્રા 4 ધામની યાત્રા કરાવું. તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય મને માતાને ખબર હોય પણ વિશ્વાસ રાખજો, સંતોષ રાખજો. તમારા જીવનમાં તમે જે અમથું કદાચ વિચાર્યું હશે ને, ખાલી અમથોય વિચાર કર્યો હશે ને, અમથું જાગતી આંખે સપનું જોયું હશે ને એ તમારા જીવતા જીજુ પૂરું ના કરું ને તો મને સોલંકી પેઢીની મેલડીને ફટ કહેજો. એક એક વસ્તુનો હિસાબ કરું, એક એક વસ્તુનો હિસાબ કરું. તમે અમથું સપનું જોયું, અમથો વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે પણ એ કામના ના કરતા અત્યાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો. ખાલી વિચાર કરેલો હશે ને તો 10 વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનામ લાઈન મેળ દઈશ. તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પહેલા મેં ઈચ્છા કરી હતી, માં અત્યારે મારું સપનું પૂરું કર્યું. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે. પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય તો ચાલશે માં પણ મારી કુળદેવી જોઈએ છે, મારી મેલડી જોઈએ છે, મને મારી ખુખાર મેલડી જોઈએ છે, મારે એની ભક્તિ જોઈએ છે. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે.
અને અહીં ભૂવા પણ અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં, એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં. અહીં ચોખ્ખી જ વાત છે. અહીં કોઈ ભૂવા જેવી વાત થતી નહીં, મૂળા જોડા બાંધવામાં આવતા નહીં, દોણા ફેદવામાં આવતા નહીં. અહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય, મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો, નકર ખોટો ઓટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારે પાછળ ના બગાડતા. આટલી મારી હાથ જોડી વિનંતી છે. મારા જીવ ચોખ્ખું કહેનારી માતા જગતમાં નહીં મળે. બધા તો આમંત્રણ આલશે કે આવો 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 આવો, તમારા દુઃખ મટાડી આલીશ. હું એવું કહીશ ના, જેને મારી પર વિશ્વાસ છે, જેને મારા શબ્દો પર વિશ્વાસ છે, એના જ દુઃખ મટશે. નકર બીજા ઓઠા ફેરાના આશીર્વાદ જ થવાના, બીજું કશું નહીં થાય. હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ઘણાય છે, પણ નવા 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 મારા વખાણ સાંભળીને આવતા હોય ને તો 2 રવિવારમાં તો થાકી જાય. અહીં સારો નંબર નહીં આવતો, ભાઈ તારો અહીં મેરાય નહીં પડે, ચોય નહીં પડે. જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે. પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો. તમે તમારા મનથી ભરો છો. મનથી ભરો છો ને. કોઈએ કીધું કે 11 રવિવાર 25 રવિવાર ભરજો. 11 રવિવાર તો એટલે કહેવામાં આવે કે 11 રવિવાર કદાચ આવીને બેહો ને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું, શું છું, હું કોણ છું, શું છું, એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં શકે. પણ મારે પરચાની, મારે વાતોનું, મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ. આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો. અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કે અહીં યારું પૂછવું નહીં, ભલે ચાલશે માં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં. આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં. દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ ભોણું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ. થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના, ખાલી કારણ વગરના હરખના, બસ એમને એમ પ્રેમપૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને, તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકર આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, બા બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને એ દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈને કહેજો. અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો. મારી શક્તિ, એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહેશે. હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી. અત્યારે કહું છું, આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળદેવીની હોમું જોવાનું છે. બસ બધા દુઃખ કદાચ વારી ગોરીને પી ના જાય તો મને માતાને કહેજો કે મારી દેવ દુઃખ,
દેવદુખ અલે ગમે તેટલા દેવદુખ હશે ને, પણ એક વખત એ માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય, કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય, કોઈ પાપ કર્મો એવા નહીં તમને નડી જાય. જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને ઝાલ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા, કોઈ વિદ્યા ફિદ્યા નડે નહીં, કોઈ ગ્રહો નડે નહીં. એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાતર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં, એ માતા છું. પણ આવો વિશ્વાસ રાખી, ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથોય વિચાર કરો છો, અમથી પ્રાર્થના કરો છો, તમારી માં સાંભળે છે, રોજ સાંભળે છે ને. હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જઈને કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જા જઈએ છીએ અને બારે જા જઈ અને માં તારી કુળદેવીની મહિમા અમને સાંભળવા મળે છે, માં કુળદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે, માં અને કુળદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે, અને આ જ્ઞાન સાચું હોય, બારેજા ધામ સાચું હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે, જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે. આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો. જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય ને તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ. જેમ કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું, અલગ. તમારા ઘેર જે મેલડીનો દીવો થતો હશે ને એ જ હું મેલડી છું, ઉગતા પોરની મેલડી, એની એ જ માતા છું. કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને, આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢીમાં પૂજાય છે, અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના લાવે ને, એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા ને આ ઘરની માતા નકર જગતમાં મેરડી સધી બહુચર એકની એક જ છે. પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને, એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે. મારે તે બતાવવું પડે ભેદ. ચમ કે આજના માણસો કેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એને ઘેર લાઈન બેહાડ દે. પણ ઘેર છે એની કદર કરે, ઘેર છે ને હરકું મોને તો પછી મારા જેવી 500 મેલડી લાવી દો લાઈનમાં તો એ ભલું થાય. પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એને પેલા હરખું ભક્તિ કરી જો, હરખી પૂજી જો, એના કીધામ હેડે જાઓ, એનો પ્રેમ કરી જો, એની ભક્તિ કરી જો. જગતમાં ખબર પડે કે માતાનો વાલ ને પ્રેમ જગતમાં શું હોય છે. તમે જે હજુ વિચાર્યું નહીં, તમે જે ધાર્યું નહીં, તમે જેના હજુ સપનાય નહીં જોયા, એ તે કદાચ જે વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, જેનું સપને કદાચ જાગતી આંખે કે ઊંઘમાં તે સપનું ના આવ્યું હોય ને એથી એનાથી વિશેષ આપે ને એનું નામ દેવી શક્તિ કહેવાય. વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલને પૂછો, પેલા બોલતી પટેલ આખું જગત ગોળું કરીશ, તારે મારો મેલડીનો મજાક કરતા મારા દીકરાનો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે, આ તો બોલી ખાય છે, એમ કશું ના થાય ધૂણે, એટલે ધૂણે કશું ના થાય, વગર ધૂણે ન્યાલ કરી દીધા. જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું, નકર મારે ધૂણવાની જરૂર નહીં. પલાઠી વારીને બોલું, ઊભી બોલું, કદાચ ગાડીમાં ચાલુ ગાડીએ બોલું, તમે કહો ને તો ઊંઘ્યા હું માતા બોલું, એ માતા છું. પણ આ તો કંઈક મારા દીકરાઓ મારી ધૂણથી જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે છે. ચમ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટેનિંગ ફર્યા કરે, પણ જેને ગાડી કમ્પ્લેટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડે. એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતાને ચમની કંટ્રોલમાં કરતી ને એવું કરવી ને, મને તો કંટ્રોલમાં કોઈ કરી ના કે પણ મારી ધૂણ હોય ને જે મારી ધૂણનો જે આવેશ જે શક્તિ એ મારા દીકરાને ચમનો કંટ્રોલમાં કરવો ને એ મેં શીખવાડી દીધો. એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવરથી કોઈ દીકરાને ધૂણવા આવી જાઉં ને તો લથડિયા ખાઈને હેઠો પડી જાય, બેભાન થઈ જાય. એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધાના. અને જગતનું ના કરત ભલે ભૂવા નહીં બનવું તમારે, પણ તમારા ઘરનું તો ભલું કરાઈ શકે જ નહીં. હું આખા જગતનું કરતી હોય, તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં. અરે કુટુંબ જ તેલ વાળું થયું, તમે તમારું જુઓ, તમે તમારું કરો.
કોઈ મોને ના મોને, કુટુંબ મોને ના મોને, કાકા બાપા મોને ના મોને, પણ તમે મોનો, તમે વિશ્વાસ કરો. તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું, તો તમે તમારા ઘેર પૂજવાનું ચાલુ કરી દો. કુટુંબને કહેવાની જરૂર નહીં, કે કુટુંબ જોડે અપયા લેવાની જરૂર નહીં. એ ના માનતા હોય તો અપયાની જરૂર નહીં. પણ આજ તો માણસો શું કહું, કોઈને આવું બધું કરવું નહીં, બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે. અરે વિધિઓ ગમે તેટલી કરી કરીને થાકશો ને તો આ મારા શબ્દો મગજમાં ફીટ કરી દો. ગમે તેટલી વિધિઓ કરશો, ગમે તેટલા મૂડા બોચો, ગમે તેટલી ચોકીઓ મારશો ને, પણ જો તમારો તલ ભારે સુખ દેખાય ને તો મને મેલડી નાઈને કહેજો કે માં મેં મૂડો બોધ્યો અને હું સુખી થઈ ગયો, માં મેં ચોકી બોધી અને હું સુખી થઈ ગયો, મેં માં વારણ કર્યું અને હું સુખી થઈ ગયો. એવા વ્યક્તિ આવી કહેજો, હું એવોર્ડ આલીશું. માતા થાય નહીં, કશું થાય. આજ બધું છે ને મારે કોઈની નિંદા નહીં કરવી, કોઈ ભૂવાની વાત નહીં કરવી, કોઈનું નામ નહીં દેવું, પણ તમે સમજો, તમે સમજો, તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે. બધા કુળદેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે, અને પારકી માતાઓ ઘરમાં લાઈને પૂજવાનું ચાલુ કર્યું. અને કુળદેવી તો બાપડી માતા અને કુળદેવી જે જનેતા છે, જેના આશીર્વાદથી તમારા વંશ વેલા વધ્યા છે, જેના આશીર્વાદથી તમારી આવનારી પેઢીઓનો વારસદાર વંશ વેલા વધશે, એ જ કુળદેવીને આજના માણસો 12 મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂકે. હરખું નિવેદ ના કરે, અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય. ડરના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે, પણ પ્રેમ ભાવથી આજ કોઈ માતા નિવેદ આલતું કોઈ નહીં આલતું. બધા નાટક જ કરે છે. શું 12 મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમા? 12 મહિને એક જ વાર આલો તો જ માતા જમા? અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો. દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓડકાર ના ખાય મને મેલડીને કહેજો. દર રવિવાર નહીં, દર પૂનમે આલો. જો તમારી કુળદેવી અમીના ઓડકાર ના ખાય મને મેલડીને કહેજો. અલાય નહીં, પણ કે કરવઠું પડી જાય. માતા ફરી આગળની વસ્તી નહીં કરે તો આવું ભૂવા શીખવાડે. અને માતા કોઈ ખાઈ જાય આગળની વસ્તી નહીં કરે તો? આવું હોય ખરું કે આજે તમે કરો છો, આગળની વસ્તી આવું નહીં કરે તો શું ચામુંડમાં ખાઈ જશે? મેરડીમાં ખાઈ જશે? આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તો બીક લાગે, કરવઠું પડી જશે. એટલે ના પડે કરવઠું. ભાવ આલો ને તો આઠમના નિવેદની જરૂર નહીં. માતા આઠમે યાદ ના કરો દીકરા, આજ આઠમ થઈ નિવેદ કર. આઠમ તો કોના માટે છે કે જે 12 મહિને એકવાર માતાને હોમું જોવો છે ને એના માટે આઠમ છે, નકર તમારા માટે તો રોજ આઠમ છે. જે માતાને કુળદેવીને ચાહે છે ને, જે ભક્તિ કરે છે ને, જે માતાના વાલ કરે ને પ્રેમ કરે છે ને, એને તો રોજ આઠમ છે. હું એવું કહું છું આઠમના દાન ના હાલતા ચાલશે. તમારા ભાવથી જાર ઈચ્છા હોય તાર હાલજો. જો માતા કદાચ આઠમે ભૂલી જાઓ અને વ્યવહાર ના હાલો અને જો તમારી જોડે હક કરવા દો મને મેલડી કહેજો. પણ આજ માણસોને આવું બધું ખબર પડતી. બસ ભૂવા કે એમ જ કરવાનું, ભૂવા કે એમ જ કરવાનું. મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેરમાં કહી દઉં, દરેક ને ઘેર કુળદેવી, ભલે ચામુંડા હોય, ભલે બ્રહ્મણી હોય, ભલે મહાકાળી હોય, ભલે આશાપુરા, શક્તિ, ઈંગળાજ, ઉમિયા, જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવીને ચોખાનું નિવેદ ચડે. ઘી ગોર ને ચોખા, ચોખ્ખું ઘી, ગોર અને ચોખા, આ નિવેદ અસલ કુળદેવીનું. ચાહે ગમે તે કુળદેવી હોય, ગમે તેનું નામ હોય, પણ એના કુળદેવીનું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા. હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોર ને ચોખાનું નિવેદ આવજો. તમારી માં છે ને એક અમીનો ઓડકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે. અને એક નારિયેળ આલજો અને બીજું નારિયેળ ભૂલ ચૂકનું આલજો કે માં અત્યાર સુધી અજાણતામાં માં કોઈ નિવેદમાં, કોઈ અમારા ભાવમાં, અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયેળ વધેરે છે, માફ કરજે. પણ હવે બસ માં તું તો અમને મોને છે કે મારી વસ્તી છે, પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે.
ખાલી આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાડો સોનાનો સૂરજ ઉગાડે. નહીં કહેતા કે બીજે જ દાડો સોનાનો સૂરજ, તો બીજે જ દાડો જો સોનાનો સૂરજ ના ઉગે તો મને મેલડી રૂકતા નહીં, મેલડી ના કહેતા. કોઈ કે મેલડી માતાને શું ચડે, તો મેલડી માતાને જારનો ખીચડો, એમાં ભાત હોય, થોડી જુવાર કે છે ને જુવાર, એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને, એ મેલડી ઉગતાની મેલડી માનું નિવેદ થઈ જાય. પણ કદાચ જારની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે. પણ આ કોઈને જાહેરમાં કરવું હોય ને તો આ જાહેરમાં કીધું, ઘેર જઈને તમે તમારે કરજો, તમને આવડે એવું. અને તમે મને પૂછતા નહીં આવડતું માણસો, નકર હું તો ગૂગલ કરતા હાઈ સ્પીડ માતા છું, તમે જે બોલો એનો જવાબ આલું. પણ માણસોને પૂછતા આવડતું, પૂછવા આવે ને તો કે માડી 2 મહિનાથી પેટમાં બહુ દુખ છે, તો દવાખાને જાન ભાઈ શું લેવા આવ્યો છું? હે માં ઢેચણ બહુ દુખ છે, એટલે 60 વર્ષે નહીં દુખવાના ઢેચણ તને? સાચું ખોટું? આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે. દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ, અમારી કુળદેવીને માનીએ છીએ માં, પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી? તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય. કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેલડી માતા સપને આવે છે, તો માં આ અમારી પેઢીની છે માં, તું કે ને કે કોઈ પારકી છે? આ પ્રશ્ન કહેવાય. તો હું તરત જવાબ આલું, હા દીકરા તારી પેઢીની છે, જા એને અપનાઈ લે. પણ આ તો માણસ શું કહું, મારી નોકરી છૂટી જઈશ, એટલે તો બીજી હોત, માનતા રાખી લે. હા શું ખોટું? અને તોય માનતા નહીં કામ કરતી? કરું છું ને, એ પૂરું કરું છું ને. તો આવા પ્રશ્ન અહીં બેઠા હોય અને આખા એમના બાપ દાદાના નોમ સુધી આખી પેઢીઓ હું ખોદી નાલી જતી હોય, અને છેલ્લે શું કે મારી આ બધું કરીશ, વિઝા આવી જશે ને. બધું પાણી બાતલ કાઢે માણસો, મારી મહેનત. છેલ્લે આટલું બધું જો એ ના જોડતો એવી વાત, એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી એની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય, હાથ પેઢીનું. અને છેલ્લે મને આવી વાત કરી દે કે મારી વિઝા આવી જશે ને. તો આટલું બધું બતાવ્યું છે એ ખોટું છે? શું મારી વાતનો તને વિશ્વાસ નહીં? એનો મતલબ એ જ થયો ને. પણ વિશ્વાસ એવો કે માં આટલું બતાવે, ભલે વિઝા આવતા કે ના આવતા, પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે, મારી મા તો રાજી થઈ જશે, માં અમારી ભૂલોનું પશ્ચાતાપ તો થઈ જશે. આવું થાય કે નહીં? પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું. હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે, પૂછવા માટે, તો હું હાલ લાવી દઉં, લો બધાને આવી જાઓ સ્ટેજ ઉપર લાઈનમાં. પણ ચો મેર આવશે, એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે, અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેલડી ધૂણો જોડે કોણ આવ્યું? કે નહીં આવ્યું, એકલો ધૂણો. તો ધૂણવા વાળો હોભરે? એ હોભરે? દર્દી લઈને જાઓ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો. કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે, અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં, અને ધૂણ કરે, એ રો કરે. ચોથી હું બોલું? એટલો સમય હોય તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને. એટલે મારા આવા લોબા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને, એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લખન શું મળે છે? બધું શું મળે છે મને? તો શું મળે? મને કશું. આ તમારા માટે બેઠી, તમારે એવું નહીં વિચારવાનું કે મારી એમના માટે બેઠા, એમના પરિવાર, મારા પરિવાર માટે છે ને, મારી વસ્તી માટે. જો હું તમને કઈક ભાવિક ભક્તોને કદાચ 6 મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું ના આધારા રાખું? ના બનાવી દઉં? ના બનાવી દઉં? લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ નાખાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું? પણ મારો ઉદ્દેશ નહીં આ. ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું, અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને જ બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં. કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો
અહીંનો અટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી મટી જાઉં. કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટરે એવું કીધું કે લઈ જાઓ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં ખોખાર મેળવીને પ્રવચનમાં કીધેલું છે કે જો તમને કોઈ પણ મૂળા દાગા દોરાથી જો તમને સારું થતું હોય તો તમને કહો. મિત્રો, કોઈ ચોકી ખીલ્લી મરાવવાથી જો તમને સારું થતું હોય મિત્રો, તો માતાને તમે કહો કે મારી મને આ ચોકી મરાવી, આ ખીલ્લા મરાવ્યા, ભુવા પાસે મને હવે સારું થઈ ગયું. તો માતા એવું કહે છે મિત્રો કે તમે આવી રીતે તમે કરશો તો તમને ક્યારેય સારું નહીં થાય મિત્રો. પરંતુ જો તમારે ખરેખર તમે તમારા જીવનમાં સારું ઈચ્છતા હોય કે તમારા જીવનમાંથી કોઈ દેવદૂત ચાલ્યું જાય, નડતર ચાલ્યા જાય, તો તમારે મિત્રો ચોકી મારવાની કે મોડા ખીલ્લા મારવાની જરૂર નથી. તો આજના વિડીયોમાં મિત્રો માતાએ એવી વાત કરી છે કે જે વસ્તુ તમે કરશો તો તમારા જીવનમાં તમારે ચોકી, મોડા ખીલ્લા, કોઈ ભુવા પાસે પણ જવાની જરૂર નહીં રહે મિત્રો. તો એવું શું કરશો મિત્રો કે જેનાથી તમારે એટલી બધી સુખ તમને મળી જશે કે તમારે આજે દેવદૂતની આટીઓ છે તે છૂટી જશે મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જરૂરથી મિત્રો જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ખોખાર મેળીમાં લગતા રોજે રોજ વિડીયો લઈને આવતા હોય છે મિત્રો. તો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે ખોખાર મેળીમાંના વિડીયો મૂકતા હોય તો તમને વિડીયો મળે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, મોડા જોડાવા, ચોકી મારવી કે કોઈ પણ પ્રકારના ખીલ્લા મારવા કે એવું દુઃખ હોય મિત્રો, તો એ પ્રમાણે માતા એવું કહે છે કે તમે એવું કરો તો ચોકી મારો તો શું થાય મિત્રો. ચોકી એટલે શું કે બીજા કોઈ જે દેવ હોય, જેમ કે માતા હોય મિત્રો ખોખાર મેળવીમાં, તો તે ભુવાજી છે તે તમારી ઘરે આવીને ચોકી મારી જાય. જો કે એવું કંઈ કરતા નથી. જેમ કે કોઈ ખોડિયારમાંનો ભુવો હોય ને, એ તમારી ઘરે આવીને માતાની ચોકી મારી જાય કે મારી ખોડિયાર તારા ઘરનું રક્ષણ કરશે, એની માતાને તમારી ઘરે ચોકી એટલે કે રખોલા માટે રાખી જાય કે બીજા કોઈ જે બહારના દેવ હોય, કોઈ પણ ખરાબ વસ્તુ હોય તો એને તમારા ઘરમાં ના આવવા દે, એટલા માટે ચોકી મારતા મિત્રો. તો એ વસ્તુ ક્યારે બંધ થાય મિત્રો, એ કઈ રીતે બંધ કરવી? તો ચોકી મારતા હોય તો તમારે શું કરવું મિત્રો કે તમારે મારે જ્યાં ધામ જવું અને તમારે જો તમે આવી કોઈ ચોકી મારવી હોય કે, તો ઘણા લોકો શું કરે, ચોકી મરાવી લઈને પછી ઘણા વર્ષો પછી એ ભૂવો પણ મરી ગયો હોય અને ચોકી તે માતા રક્ષણ કરતી ને પછી તમે એને એ ભૂવાએ કીધું એ પ્રમાણે તમે તમારા બાપ દાદા હોય એને ચોકી મરાવી હોય, અથવા તો તમારા જે વડવા હોય એને ચોકી મરાવી હોય, અને તમે વર્ષોથી દુઃખી થતા હોય, તો ચોકી મારેલા હોય એ લોકો કઈ રીતે દુઃખી થતા હોય? તો એ લોકો એ માતાને તો પૂજતા ન હોય, કારણ કે તેને એના વિશે નિવેદ વિશે કે કઈ એટલી જાજી ખબર હોતી નથી. પરંતુ જો તમે પણ ચોકી મરાવી લીધી હોય તો તમારે શું કરવું? તમારે એક નાળિયેર લેવું ને એ માતાને કહેવું કે આ જગ્યામાં જે કોઈ પણ ચોકી માટે રાખેલી માતા છે, તો ફરતી માતા તને અમે માં કહીને સંબોધીએ છીએ, અને તારું અમે કંઈ બગાડ્યું નથી. અમારા વડવાએ તને રાખેલી હતી ચોકી માટે, પરંતુ માં એને તારી પાસે કામ કરાવી અમે તમને નિવેદ આપીએ છીએ. તો તમે અમારો નિવેદ લો અને તમે સુખેથી આ જગ્યા છોડીને જતા રહ્યો, કારણ કે અમને ખબર નથી કે તમને કઈ રીતે પાલવવા, અને અમે તમને પાલવી શકીએ એમ નથી. એવી રીતે તમારે કહી દેવું મિત્રો. તો એ જગ્યા છે તમે તેને માં કહેશો એટલે એ મળે છે, એ તમને દુઃખી નહીં કરે, એ જગ્યા છોડીને આપોઆપ જતી રહેશે મિત્રો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે મિત્રો ચોકી, મોડા ખીલ્લા મરવ્યા હોય મિત્રો, તો એ કાઢી નાખવા, અથવા તો તે કાઢીને પાણીમાં પધરાવી દેવાની, એક નિવેદ વધાવી દેવું, એક નાળિયેર વધાવી દેવું, જેથી કરીને તમારું દુઃખ હોય તે જતું રહેશે મિત્રો. તો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખોખાર મેળવીમાંને લગતા દરેક પ્રકારના વિડીયોમાંથી. તો મિત્રો, આ રીતે તમે એવી વસ્તુમાંથી બચી શકો છો. માતા એવું કહે છે કે ચોકી, મોડા ખીલ્લા મરવાથી કોઈ સુખી નથી થઈ જતું. સુખી થવા માટે તમારે તમારી કુળદેવીને બધી વાત આગળ રાખવી પડે. જય ખોખાર મેળવીમાં, જય હું બારી.